ચેનલ સાથે હું તેમુરાઈ નહીં આપ સૌનું સ્વાગત કરું છું। તો શરૂઆત કરીએ આજના મુખ્ય સમાચારથી। અમરેલી તાબાના ફતેપુરમાં યોજાશે ભોજરામ બાપાનો પ્રાગટ્ય મહોત્સવ। અમરેલીના પરિવારે પૂરું પાડ્યું અનોખું ઉદાહરણ। અમરેલીમાં રિઝિંગ સ્ટાર સ્કૂલનું ઓપનિંગ। માણાવદરના બોડકા ગામે રામદેવ પીરના મંડપ મહોત્સવની કરાઈ ભવ્ય ઉજવણી। આજે છે ગુરુદેવની જન્મ જયંતિ। હવે જોઈએ સમાચારો વિસ્તારપૂર્વક। અમરેલી તાબાના ફતેપુરમાં આગામી તારીખ 10 મેના રોજ ભોજરામ બાપાનો 232મો પ્રાગટ્ય મહોત્સવ યોજાશે, જેમાં નવનિર્મિત મંદિરનો શિલાન્યાસ વિધિ, સ્મૃતિચિહ્નોનું પૂજન, રક્તદાન કેમ્પ, ધ્વજારોહણ, ધર્મસભા, ભજન, સંતવાણી સહિતના વિવિધ કાર્યક્રમો યોજાશે। આ પાવન દિવસે ભવ્ય મંદિરમાં સદગુરુદેવ પૂજ્ય ભોજરામ બાપા તથા બે સમર્થ શિષ્યો પૂજ્ય જલારામ બાપા અને પૂજ્ય વાલરામ બાપાની ભવ્ય મૂર્તિની પ્રતિષ્ઠા કરવામાં આવશે। ओम मंगलम भोजलराम मंगलम, ओम मंगलम भोजलराम मंगलम, ओम मंगलम भोजलराम मंगलम, ओम मंगलम भोजलराम मंगलम। श्री हरि नाम जय जयकार मंगलम, श्री માણાવદરના બોડકા ગામે રામદેવ પીરના મંડપ મહોત્સવની ભાવભેર ઉજવણી કરાઈ। આ મહોત્સવમાં ગ્રામજનો તેમજ સંતો મહંતોએ હાજરી આપી હતી। બોડકા સમસ્ત ગામ દ્વારા રામદેવ પીરના સપરા મંડપનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કુંભ સ્થાપન, ભૂમિ પૂજન, જ્યોતિ પ્રાગટ્ય, વિષ્ણુ યાગ, સંતોના સામૈયા, મંડપ મહોત્સવ, મંડપ સામૈયા તથા ભવ્ય લોક ડાયરાનું આયોજન કરવામાં આવેલ હતું, જેમાં હજારો ભાવિકોએ આ કાર્યક્રમમાં લાભ લીધો હતો। બોલું છું બોડકા ગામના। બોડકા સ્વામીના આંગણે એક રામા મંડળનું આયોજન કર્યું છે ને એક રામા મંડળનું મંડપનું આયોજન કર્યું છે, એમાં એક રામા મંડળનું આયોજન કર્યું છે ને આ વિશે અમે સારું એવું જે લોકફાળો થાય એ વધઘટ ગૌશાળાને અર્થે વાપરવા માટે આયોજન છે ને ગામ સમસ્ત આયોજન છે। શરીરના અંગોનું દાન એ મહાદાન ગણવામાં આવે છે, એવું ઉદાહરણ પૂરું પાડતા અમરેલીના એક આધેડના મૃત્યુ બાદ પરિવારજનોએ ચક્ષુદાન કરીને સમાજ માટે પ્રેરણારૂપ ઉદાહરણ પૂરું પાડ્યું છે। અમરેલીમાં છેલ્લા કેટલાક સમયથી સંવેદન ગ્રુપ કાર્યરત છે, જેના દ્વારા અનેક સેવાકીય કાર્યો કરવામાં આવે છે। તાજેતરમાં રાજુલા તાલુકાના નવી બાર પટોળી ગામના સ્વ વિનુભાઈ કરશનભાઈ ડોબરિયા ઉંમર 57 નું અવસાન થતા તેમનું ચક્ષુદાન લેવામાં આવ્યું હતું। આ ચક્ષુદાન સંવેદન ગ્રુપ દ્વારા 25મું ચક્ષુદાન લેવામાં આવ્યું હતું। કેશોદ બાયપાસથી પીપળી જવાનો શરૂઆતનો 2 કિલોમીટરનો રસ્તો ભયંકર હાલતમાં અને માનસિક પીડા આપનારો બની ગયો હોય, તેથી અનેકવાર રજૂઆત છતાં તંત્ર તરફથી આ રસ્તો બનાવવાની કોઈ જ કાર્યવાહી કરવામાં આવતી નથી। ફોર ટ્રેકની કામગીરી કરતા બેકબોર કંપની દ્વારા માટી તેમજ કાંકરીથી ભરેલા હેવી વાહનો નીકળતા હોવાથી આ રસ્તો સંપૂર્ણપણે કાકરા ધૂળવાળો બની ગયો છે। પીપળીના સરપંચ કાંતિભાઈ વણપરિયા, ઈસરાના સરપંચ વરજાંગભાઈ ભૂસર તેમજ પાડોદરના સરપંચ મંજુબેન રામભાઈને ટેલિફોનિક વાતચીત થતા તેઓએ જણાવ્યું હતું કે અમારા દ્વારા તંત્રને લેખિત તેમજ મૌખિક રજૂઆત બાદ કંઈ જ પરિણામ ન મળતા હવે દરેક ગામડાઓ સંગઠિત થઈ સરકારને આડે હાથ લેવાની તૈયારીઓ કરી રહ્યા છે, જ્યારે તંત્ર દ્વારા આ રોડ ઝડપથી થાય તેવું બૌદ્ધિક લોકો દ્વારા કહેવામાં આવી રહ્યું છે।
અમરેલીના ચિત્તલ રોડ પર આવેલ એરપોર્ટની સામે ગઈકાલના સાંજના રોજ રિસિંગ સ્ટાર સ્કૂલનું ઓપનિંગ કરવામાં આવ્યું હતું, જેમાં મુખ્ય મહેમાન તરીકે પરેશભાઈ ધાનાણી તેમજ રમેશ ધાનાણી ઉપસ્થિત રહી આ કાર્યક્રમને સફળ બનાવવામાં આવ્યો હતો. મારું નામ સેજલબેન પરીખ છે. આજથી આપણે રાઇઝિંગ સ્ટાર પ્લે હાઉસ અમરેલીમાં સ્ટાર્ટ કરીએ છીએ. પ્લે હાઉસની વિશેષતા એ છે કે આખી અમરેલીની અંદર ક્યાંય પણ સ્માર્ટ બોર્ડની સુવિધા નથી, જે આપણે બાળકોને અહીં આપશું. અમરેલી વીર હમીરસિંહજી ગોહિલ માર્ગની તકતી તેમજ સ્ટેચ્યુ અનાવરણના કાર્યક્રમનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. આ સમારોહમાં શ્રી પ્રિયાલક્ષ્મી રાજે, કીર્તિકુમારસિંહજી ગોહિલ તેમજ જેપી સોજિત્રા, કેતનભાઈ વાનાણી, અલકાબેન ગોંડલિયા જેવા મહાનુભાવોએ હાજરી આપી હતી. આ સમારોહનું દીપ પ્રાગટ્ય શ્રી મંજીભાઈ ધોળકિયાના હસ્તે કરવામાં આવ્યું હતું. શ્રી સોમનાથ મંદિરના રક્ષા કાજે યુવાન વયે લાઠીના રાજકુંવર વીર હમીરસિંહજી ગોહિલે પોતાના ચુંદા સાથીઓ સાથે લાઠીથી સોમનાથ જઈ પ્રાણની આહુતિ આપી હતી. भारत माता की जय, वंदे मातरम, वंदे मातरम, जय सरदार, जय सरदार, जय सोमनाथ, जय सरदार, जय सोमनाथ, जय सरदार, वीर अमीर की जय, भारत माता की जय, भारत माता की जय, જય સરદાર, जय सोमनाथ, જય સરદાર, जय सोमनाथ. जय करो वीर बजरंगे, भारत माता के भारत माता के જય સરદાર, જય સોમનાથ, વીર હમીરસિંહ, વીર હમીરસિંહ, ભારત માતા કી જય. જય સરદાર, જય સોમનાથ, જય સરદાર, જય સોમનાથ, વીર હમીરસિંહ, વીર सोमनाथ, जय सोमनाथ, महादेव, जय सोमनाथ, जय सोमनाथ. હાજી અને મંજીભાઈ રૂડાભાઈ ધોળકિયા ભવાની જેમ્સ આપણે 3 તકતીનું અનાવરણ કરી ચૂક્યા છીએ. હવે પછી જે મેઇન સ્ટેચ્યુ છે અશ્વારૂઢ સ્ટેચ્યુ, એનું અનાવરણ આપણા સૌના ખૂબ જ આદરણીય એવા માનનીય પ્રિયાલક્ષ્મીબા નાયક નિંબાલકર ઓફ ફલટન મહારાષ્ટ્ર એમના હસ્તે અહીંયા મેઇન સ્ટેચ્યુનું અનાવરણ થશે. ત્યાર પછી બાકીની એક 3 સાઈડ છે એ પણ નગરપાલિકાના પ્રમુખશ્રી, અન્ય મહેમાનો જસાભાઈ હુંબલ એ ઓપનિંગ કરશે. ભારત
વીર અમીરસિંહ સોમનાથની સખાતે વીર અમીરસિંહ સોમનાથની સખાતે અખિલેશ રાજે આ સૌ મને અને મને આપણા પૂર્વજોની વંદનાનો આ પ્રસંગ જય સરદાર અને પ્રાર્થના કરીએ કે આ દેશ કાજે, આ રાજ્ય કાજે, આ નગર કાજે કે આપણા સમાજ માટે કે કુટુંબ માટે કંઈક કરી છૂટવાની કે અહીં આપણે સૌ कोरी साहेब श्री पिया लक्ष्मी राजे नाइक निम्बालकर ऑफ फॉल्टन महाराष्ट्र, माननीय श्री कीर्ति कुमार सिंह जी गोहिल नामदार ठाकुर साहेब श्री लाठी स्टेट, अमरेली नगरपालिका प्रमुख श्री अलकाबेन गोंडलिया, अपना लाठीना जे भामाशा कही शकाय एवा मंजीभाई रूडाभाई धोळकियाना प्रतिनिधि एवा जसाभाई श्री, माननीय श्री जनक कुमार सिंह जी गोहिल एरमाल श्री काका साहेब ऑफ लाठी स्टेट, अमरेली नगरपालिका चेरमेन प्राथमिक शिक्षण समिति एवं श्री जेपी सोजित्रा साहेब, कोरी साहेब श्री संयुक्ता देवी ऑफ चूड़ा स्टेट, मुख्य मेहमान तरीके विनंती છે અમરેલી જિલ્લા દૂધ ઉત્પાદક ફક્ત લાઠી કે અમરે મહેમાનોને આ યાદમાં આ ઐતિહાસિક ઘટનાના પ્રસંગની યાદમાં આપણે યોગદાન રહ્યું છે અને આવા વિરલ વ્યક્તિત્વ આજે પણ આપણી વચ્ચે આપણને કે કમિટીના મેમ્બરોના નામ પણ આવી રહ્યા છે. कुमार श्री राघव ભાવપૂર્વક આવકારીએ છીએ ને એમના સ્ટેચ્યુ માર્ગ અનાવરણ સમારોહ અમરેલી સન્માન પત્ર માનનીય શ્રી સુશ્રી પ્રિયાલક્ષ્મી રાજે નાયક નિંબાલકર ઓફ ફલટન મહારાષ્ટ્ર, ધર્માનુરાગી શ્રી સાદર વંદન, દ્વાદશ જ્યોતિર્લિંગમાં સૌથી પ્રાચીન અને પ્રથમ એવા સોમનાથ મંદિરની રક્ષા માટે પોતાનું સર્વસ્વ ન્યોછાવર કરી પ્રાણની આહુતિ આપી સનાતન ધર્મ ધ્વજને સદાય ગૌરવપૂર્વક ફરકતો રાખનાર લાઠી અરઠીલાના રાજકુમાર અમર શહીદ વીર અમીરસિંહજી ગોહિલની ત્યાગ અને બલિદાનની અમર ગાથા વર્તમાન અને ભાવિ પેઢી માટે પ્રેરણારૂપ બને તેવા શુભ હેતુથી અમરેલીમાં લાઠી માર્ગ ઉપર પ્રવેશ દ્વારમાં જ સર્કલ બનાવી વીર અમીરસિંહજી ગોહિલ માર્ગ પર પૂર્ણ કદનું અશ્વારૂઢ સ્ટેચ્યુ મૂકવાના ખર્ચ માટે અમારી વિનંતીને માન આપી આપ શ્રીએ ₹2,51,000નું માતબર અનુદાન દાન આપેલ છે. તે બદલ આજના ગરિમાપૂર્ણ અનાવરણ સમારોહમાં આપનો અંતઃકરણપૂર્વક આભાર માની આપનું બહુમાન કરતા અત્યંત હર્ષ અને ગૌરવની લાગણી અનુભવીએ છીએ. સન્માન પત્ર દ્વારા આપણે વ્યક્ત કરી રહ્યા છીએ. ભાઈ ધોળકિયા, ભવાની જેમ્સ લાઠી, ધર્મનારું આ સૌજન્ય અથવા આ એમના સેવા છે તેને આપણે અભિનંદી રહ્યા છીએ. આજ રોજ કિનારા બચાવ યાત્રા રાજુલા જાફરાબાદ આવેલ હોય ત્યારે માનનીય શ્રી અર્જુનભાઈ મોઢવાડિયા સાહેબના તેમજ કિનારા બચાવ યાત્રાના સ્વાગત માટે અમરીશભાઈ ડેરના માર્ગદર્શન હેઠળ અમરેલી જિલ્લા યુથ કોંગ્રેસ પ્રમુખ પરેશભાઈ ભુવા તેમજ રાજુલા 98 વિધાનસભા પ્રમુખ ઘનશ્યામભાઈ લાખનોત્રા દ્વારા કારના કાફલા સાથે નાગેશ્રીથી જાફરાબાદ સુધી ભવ્ય રોડ શો કરી સ્વાગત કરવામાં આવ્યું હતું.
આજના દિન મહિમામાં જોઈએ તો 7 મે એટલે કે ગુરુદેવ તરીકે ઓળખાતા રવિન્દ્રનાથ ટાગોરનો જન્મ થયો હતો. બંગાળના કોલકાતાના પિરાલી બ્રાહ્મણ પરિવારના ટાગોરે 8 વર્ષની ઉંમરે પહેલી કવિતા લખી હતી. તેઓ કવિ, વિઝ્યુઅલ આર્ટિસ્ટ, નોવેલિસ્ટ, સમાજ સુધારક, નેશનાલિસ્ટ અને બિઝનેસ મેનેજર અને કમ્પોઝર પણ હતા. તેમના લખાણના 2 ગીતો બાંગ્લાદેશ અને ભારતના રાષ્ટ્રગાન છે, જે અનુક્રમે અમારા સોનાર બાંગ્લા અને જનગણ મણ રાષ્ટ્રગીતો સ્થાન પામ્યા છે. રવિન્દ્રનાથ ટાગોરે એવું કહ્યું હતું કે આસ્થા वो पक्षी है जो सुबह अंधेरा होने पर भी उजाले को महसूस करती है. દર્શક મિત્રો, જાણીતા નવલકથાકાર, વાર્તાકાર, નાટ્યકાર પન્નાલાલ નાનાલાલ પટેલનો આજે જન્મ રાજસ્થાનના ડુંગરપુર જિલ્લાના માંડલી ગામમાં થયો હતો. કવિતા સિવાયના સઘળા સાહિત્ય સ્વરૂપોમાં વિપુલ સર્જન કરનાર પન્નાલાલ પટેલને નવલકથા અને ટૂંકી વાર્તામાં પર્યાપ્ત ખ્યાતિ મળી છે. તેમની ગ્રામજીવન અને નગર જીવનનું આલેખન કરતી વાર્તાઓમાં માનવ મનની આટીઘૂટીને આલેખથી કેટલીક ઉત્તમ વાર્તાઓ તેમની પાસેથી મળી છે. આ ઉપરાંત બાળ સાહિત્ય, નાટક, આત્મકથા વગેરે સ્વરૂપોમાં તેમનું મહત્વ પ્રદાન છે. ગુજરાતનો સમર્થ સાહિત્યકાર બનશે. સદભાગ્યે બાળપણના ગોઠિયા ઉમાશંકર જોશી ભેટી ગયા. ભીતરનો સુસુપ્ત સર્જક જાગી ઉઠ્યો ને સર્જન સરવાણી અવિરત વહેવા માંડી. પરિણામ સ્વરૂપ માનવીની ભવાઈ, મળેલા જીવ, વડામણા જેવી 40 જેટલી નવલકથાઓ ગુજરાતી સાહિત્યને પ્રાપ્ત થઈ. છેલ્લા 50 વર્ષોમાં તેમણે લગભગ 185 જેટલી સાહિત્ય કૃતિઓ ભેટ ધરી છે. તે ગુજરાતી સાહિત્યને એમનું નાનું સૂનું પ્રદાન નથી. ઈસવીસન 1950માં તેમને રણજીતરામ સુવર્ણચંદ્રક અને 1986માં ગૌરવવંતો જ્ઞાનપીઠ એવોર્ડ એનાયત થયો હતો. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર માટે ફરી મળશું. ત્યાં સુધી રજા આપો. નમસ્કાર.